તો એક સાથે 4 વરસાદની મોટી સિસ્ટમ આખા રાજ્ય પર અસર કરતી જોવા મળી રહી છે। હજુ પણ 48 કલાક મેઘરાજા તાંડવ કરતા જોવા મળવાના છે। હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। રાજ્યભરમાં એક સાથે 4 મોટી વરસાદની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે। આગામી 48 કલાક સુધી રાજ્યમાં વરસાદનું આ તાંડવ યથાવત રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે। રાજ્યમાં હજુ 48 કલાક વરસાદ તાંડવ મચાવી શકે છે। રાજ્યભરમાં એકસાથે 4 મોટી હવામાન સિસ્ટમ એક્ટિવ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે હાલ જામ્યો છે। આગામી 48 કલાક સુધી રાજ્યમાં વરસાદનું આ તાંડવ યથાવત રહેવાની આગાહી કરી છે અને ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાતની નજીક એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। ચોમાસાની મુખ્ય ધરી હાલ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહી છે। ગુજરાત પર જ ભેજવાળા પવનોના મોટા ઝોન સર્જાયા છે, જેના કારણે સતત વરસાદી વાદળો બંધાઈ રહ્યા છે। આ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધારી શકે છે। આ ચારે પરિબળો એકસાથે સક્રિય થતાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું છે। મિત્રો, આજે તમારા વિસ્તારોની અંદર વરસાદ કેવો નોંધાઈ રહ્યો છે અમને કોમેન્ટમાં જણાવજો, અને અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે કે નહીં એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે મિત્રો મોડી રાત્રિ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે। મોસમમાં પહેલીવાર એવો માહોલ સર્જાયો છે કે સમગ્ર ગુજરાતમાં એકસાથે મેઘમહેર થતી જોવા મળી છે। આ સિઝનનો આ પહેલો એવો વરસાદી રાઉન્ડ છે જે આટલો વ્યાપક અને સાર્વત્રિક રહ્યો છે। આજે રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં નાના મોટા વરસાદ નોંધાયા છે। આજે અત્યાર સુધીમાં રાજ્યના 239 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ક્યાંક અતિશય મુશળધાર તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે। ગુરુવારે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજ્યના 255 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સિઝનનો કુલ વરસાદ 50%ને પાર પહોંચવાની શક્યતાઓ છે। અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સિઝનનો 48.3% વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે। આજે દિવસ દરમિયાન થનારા વરસાદના કારણે કુલ ટકાવારી 50%ને પાર પહોંચી જવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશી આફત જેવા મુશળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે અને અતિશય વરસાદ પડી ગયો છે, જ્યારે તેની સામે કેટલાક વિસ્તારોમાં હજુ પણ જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછો કે હળવો વરસાદ નોંધાયો છે। આ સાથે વધુમાં જાણીએ તો અમદાવાદના શાંતિપુરા બ્રિજ નીચે ભારે વરસાદ બાદ ફરી એકવાર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। વરસાદી પાણીનું પ્રમાણ વધતા બ્રિજ નીચે પસાર થતા માર્ગો પણ બંધ થઈ ગયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નોંધનીય છે કે 2 વર્ષ પહેલાં આ સમસ્યાના કાયમી નિવારણ માટે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, છતાં આ વર્ષે ફરી બ્રિજ નીચે પાણી ભરાતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે। તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ, આંબલી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી। સાથે જ અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓની જાણ અને તંત્રને જરૂરી રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના પણ આપી હતી। નવસારીની વાત કરીએ તો મિત્રો, નવસારી જિલ્લાઓમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પૂરના પાણીથી બચવા અનેક સ્થાનિકો પોતાના ઘરના છાપરા પર આશરો લેવા મજબૂર બન્યા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ એરલિફ્ટ કરીને સ્થાનિકોનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। બચાવ કામગીરી દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવ્યા છે। તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા અનેક નદી નાળા છલકાઈ ગયા છે। ભરૂચ નર્મદા બોર્ડર પર આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોમાં પાકને નુકસાનની પણ ચિંતા વધી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આજે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, કયા વિસ્તારોમાં મિત્રો અત્યારે હાલ રાત્રિ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। અડધા સૌરાષ્ટ્રના ભાગો છે, કચ્છ લાગુના વિસ્તારો,
મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર રાત્રિ દરમિયાન યથાવત છે એ જોવા મળવાનું છે। સૌપ્રથમ તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ નજર કરી લઈએ કે કયા કયા ભાગોની અંદર રાત્રિ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે। જેમાં તમે જોઈ શકો છો કે નલિયા લાગુના વિસ્તારો છે, માંડવી લાગુના વિસ્તારો, વીરા, ભુજ લાગુના વિસ્તારો છે, મનફરા લાગુના વિસ્તારો છે, ભચાઉ લાગુના વિસ્તારો, ગાંધીધામ, આ ભાગોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો કે વરસાદ છે એ જોવા મળી શકે છે। નખત્રાના લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ વધતી જોવા મળવાની છે, એટલે કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ છે એ જોવા મળી શકે છે। વરસાદના ઝાપટા ઝાપટી અથવા ભારે વરસાદ પણ પડી શકે છે। તો હવેથી મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં પણ મિત્રો રાત્રિ દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। સાંજ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે અને રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર છે જે યથાવત જોવા મળી શકે છે। જેમાં હવે કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું। જેમાં તમે જોઈ શકો છો કે રાજકોટ લાગુના વિસ્તારો છે, જસદણ લાગુના વિસ્તારો, બોટાદ, રાણપુર લાગુના વિસ્તારો, ચોટીલા, આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે। ધંધુકા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સાથે વલભીપુર લાગુના વિસ્તારો છે, ભાવનગર, સિહોર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર પણ એક નજર કરીએ, જેમાં સુરત લાગુના વિસ્તારો છે, આ સાથે વ્યારા લાગુના વિસ્તારો, ભરૂચ લાગુના વિસ્તારો, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા લાગુના વિસ્તારો છે, આ ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। નવસારી લાગુના વિસ્તારો છે, વલસાડ, આહવા, ડાંગ, વ્યારા, આ ભાગોમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે। તો હવેથી મિત્રો આપણે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીશું, જેમાં ઘણા ભાગોની અંદર રાત્રિ દરમિયાન સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર તો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। કપડવંશ તેના આસપાસના ગામડાઓ છે, કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો, નડિયાદ, ખેડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। નોંધનીય છે કે મધ્ય ગુજરાતના કઠલાલ, કપડવંશ તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર આજે વહેલી સવારથી જ મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। આ સાથે ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। ઉમરેઠ લાગુના વિસ્તારો છે, આણંદ તેના આસપાસના વિસ્તારો છે, સાવલી લાગુના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે। આણંદ તેના આસપાસના ગામડાઓ છે, ખેરડા લાગુના વિસ્તારો છે, તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બાકી મિત્રો તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ સાથે વડોદરા તેના આસપાસના વિસ્તારો છે, વઘોડિયા, ડભોઈ તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ તમે જોઈ શકો છો કે વિરગામ લાગુના વિસ્તારો છે, ગાંધીનગર, મહેસાણા, આ ભાગોમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે। સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા લાગુના વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। આ સાઈડ મોરબી લાગુના વિસ્તારો છે, માળિયા લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો થરાદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે, જે મિત્રો સિસ્ટમો દ્વારા દર્શાવવામાં આવી રહી છે। આબુ રોડ લાગુના વિસ્તારો છે, પાલનપુર, આ ભાગોમાં પણ વરસાદનું જોર યથાવત છે એ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો પાલનપુર લાગુના વિસ્તારો છે, ડીસા લાગુના વિસ્તારો, ધાનેરા, આ ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારો છે, તેમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। આ વખતે મિત્રો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સાથે તમે જોઈ શકો છો કે વહેલી સવારે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। 25 તારીખ દરમિયાન પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની સિસ્ટમ મિત્રો ઘેરાવો બનાવીને મિત્રો આવતી જોવા મળી રહી છે। અહીંયા મિત્રો આ સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે, એટલે ઘણા ભાગોની અંદર હજુ પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે, જેમાં તમે જોઈ શકો છો કે 25 તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે। મહેસાણા લાગુના વિસ્તારોથી લઈને થરાદ, રાણપુર, મોરબી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર તેના આસપાસના વિસ્તારો છે, વડોદરા લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે આવતીકાલે પણ હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે।
આ સાથે 26 તારીખ દરમિયાન પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે. ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે. એક સિસ્ટમ પૂર્ણ થશે અને બીજી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવતી જોવા મળવાની છે, જેના લઈને આગામી દિવસોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે. અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવવાની છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર 1 થી લઈને 4 તારીખ દરમિયાન પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે. મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો કે 1 તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમ આ ભાગોની અંદર પરિભ્રમણ કરતી જોવા મળવાની છે, જેના લઈને વરસાદની શક્યતાઓ રહેલી છે.